ओम नमः शिवाय। शिव महापुराण उमा संहिता अध्याय 51 जगदंबा उमानो क्रिया योग। मुनि कहवा लाग्या, हे सुतजी, एक वार श्री व्यासे सनतकुमार ने श्री पार्वतीजीना क्रियायोगना विषयમાં પ્રશ્ન કર્યો। તે ક્રિયાયોગ હવે અમને પણ આપ સંભળાવો। ત્યારે સુતજી બોલ્યા કે હે મુનિઓ સાંભળો। શ્રી વ્યાસ બોલ્યા, હે સનતકુમાર, આપ એ મહાદિવ્ય ક્રિયાયોગનું વર્ણન કરો। આ ક્રિયાયોગથી કેવા પ્રકારનું ફળ મળે છે? સનતકુમાર કહેવા લાગ્યા, હે વ્યાસ સાંભળો। જગજનની ના જ્ઞાન યોગ, ક્રિયાયોગ તેમજ ભક્તિ યોગ, આ ત્રણેય યોગો ભુક્તિ મુક્તિદાતા છે। આ યોગની સાથે બ્રાહ્મ્ય અર્થના સંયોગનું નામ ક્રિયાયોગ છે। શ્રીદેવી તથા આત્માની એક ભગવાનને ભક્તિયોગ કહેવામાં આવે છે। જ્યારે આ ત્રણેય યોગનો સંયોગ થાય ત્યારે એને ક્રિયાયોગ કહે છે। કર્મ દ્વારા ભક્તિ ઉત્પન્ન થાય છે, ભક્તિથી જ્ઞાન તેમજ જ્ઞાનથી મુક્તિ મળે છે। હે મુનીશ્વર, યોગ જ મુક્તિનો મુખ્ય હેતુ છે। ક્રિયાયોગ જ યોગનું મુખ્ય સાધન છે। હે મુનિ, પથ્થર, લાકડું, માટી વગેરેથી જે માતેશ્વરીના મંદિરનું નિર્માણ કરાવે છે, એને જે ફળની પ્રાપ્તિ થાય છે એનું હું શ્રવણ કરાવું છું। દરરોજ યોગ દ્વારા યજ્ઞ કરો કે એક મંદિરનું નિર્માણ કરો। માતેશ્વરીના મંદિરના નિર્માણના કારણે કુળનો ઉદ્ધાર થાય છે। માતેશ્વરીનું મંદિર બનાવવાથી જન્મ જન્મના માન, પ્રતિષ્ઠા તેમજ વૈભવની પ્રાપ્તિ થાય છે। એ મંદિરની જેટલા વર્ષો સુધી ઈંટો ઘટે છે એટલા દિવ્ય વર્ષો સુધી તે દ્વીપમાં સુખ ભોગવે છે। જે ભક્તે પાર્વતીજીની મૂર્તિ બનાવી હોય તે ચોક્કસ દુર્ગાના લોકમાં વસનારો થાય છે। ત્રૈલોક્યને સ્થાપનાના પુણ્યથી પણ કોટી ગણું પુણ્ય દેવીના મંદિર બનાવવામાં પ્રાપ્ત થાય છે। જે પુરુષ શ્રીદેવીના મનોહર મૂર્તિને મધ્યમાં સ્થાપીને એની ચારે બાજુએ પંચાયતન દેવોની સ્થાપના કરે છે, એનું પુણ્ય તો અસંખ્ય છે। સૂર્ય ચંદ્રનું ગ્રહણ લાગતા વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠથી જેટલું ફળ મળે છે, એનાથી 100 ગણું શિવ નામનો જપ કરવા એનાથી પણ 100 ગણું અધિક ફળ મળે છે। જે પુરુષ ચાલતા, સૂતા, બેસતા ઉમા એ 2 જ અક્ષરોનું રટણ કરે છે તે દુર્ગાનો ગણ થાય છે। જે મનુષ્ય નિત્ય નૈમિત્તિક કાર્યોમાં ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેનું થી દુર્ગાનું પૂજન કરે છે તેમજ દેવીના મંદિરને ગાયના છાણથી લીપે છે અથવા મંદિરને વાળે છે, આ પ્રકારના માણસો નિશ્ચિત રૂપે ઉમાના લોકને પ્રાપ્ત કરે છે। જે નિત્ય નિયમથી પૂજે છે તે પરમ પદની પ્રાપ્તિ કરે છે। કૃષ્ણ પક્ષની અષ્ટમી, નવમી તિથિઓમાં વિશેષ રીતે શ્રી સૂક્ત, દેવી સૂક્ત અથવા મૂલ મંત્રો દ્વારા પૂજન જ પરમ વાસ્યક છે। માત્ર તુલસી સિવાય બીજા સર્વ પુષ્પો દેવીના ઉપર ચડાવી શકાય છે। કમળ તો દેવીને પ્રિય છે। સોનું, ચાંદી જે દેવીને ભેટ કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત કરે છે। પૂજા પછી ક્ષમા યાચના કરવી, દેવીનું ધ્યાન કરીને નૈવેદ્ય ચડાવવું, એમના અનેક ફળ પણ છે। દેવીનો પ્રસાદ ખાનાર પોતાના પાપ રૂપ કિસળને ધોઈને નિર્માણ થાય છે। જે માણસ ચૈત્ર શુક્લ તૃતીયાના દિવસે માતેશ્વરીનું વ્રત કરે છે તે કર્મબંધનથી મુક્ત થઈને મુક્તિ મેળવે છે। પ્રતિ વર્ષે આ દિવસે દેવીનો મહોત્સવ કરવો આવશ્યક છે। આ પ્રકારે ઉત્સવ કરનારને દેવી સર્વ પ્રકારના ફળ આપે છે। વૈશાખ શુક્લ અક્ષય તૃતીયના દિવસે યથાશક્તિ દેવીનો રથોત્સવ કરવો, પૃથ્વીને રથ સમજવો, સૂર્ય અને ચંદ્ર સમજવા, વેદોને ઘોડા તેમજ બ્રહ્માજીને સારથી જાણવા, આ રીતે એને અનેક મણિમાળાઓથી સજ્જ કરીને એનાથી પુષ્પમાળાઓ પણ ચડાવવી, એમાં દેવીની મૂર્તિ સ્થાપિત કરવી, ધીરે ધીરે રથ ચલાવવો તેમજ દેવીનું નામ ઉચ્ચારવું અને બોલતા જવું, હે ભક્તોના દુઃખને દૂર કરનાર દેવી, અમારું પાલન કરો। આ પ્રકારના વાક્યો દ્વારા દેવીને પ્રસન્ન કરવા। આ પ્રમાણે નગરની સીમા સુધી રથને લઈને જવો, એ પછી 100 વાર પ્રણામ કરવા। ઉત્સવ મનાવનાર મનુષ્ય આ લોકમાં સુખ ભોગવીને અંતે દેવીજીના ધામને પ્રાપ્ત કરે છે। આસોના શુક્લ પક્ષમાં નવરાત્રિ સુધી વ્રતનું વિધાન છે, એના દ્વારા સર્વ મનોરથો સિદ્ધ થાય છે। હે મુનિવર, આ જ વ્રતને વિરથના
પુત્ર સુરથ નામે રાજાએ કર્યું હતું. એનું હરાયેલું રાજ્ય એને ફરીથી પાછું મળ્યું. સમાધિ વૈશ્યે પણ વ્રત તેમજ પૂજન કરીને સંસારના બંધનોથી મુક્ત બનીને મુક્તિ પ્રાપ્ત કરી. જે લોકો તૃતીયા, પંચમી, સપ્તમી, અષ્ટમી, નવમી, ચતુર્દશી વગેરે તિથિઓના વિધિપૂર્વક દેવી પૂજન તથા નવરાત્રિ વ્રતનું ધારણ કરે છે એના સર્વ મનોરથો પૂર્ણ કરે છે. અને જે કોઈ કાર્તિક, માર્ગશીર, પોષ, માઘ, ફાલ્ગુન મહિનાઓમાં શુક્લ પક્ષના તૃતીયા તિથિમાં દેવી વ્રત કરે છે, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેથી જ દેવીનું પૂજન કરે છે, આ મંગલા દેવી એનું મંગલ કરે છે. સ્ત્રીઓએ પોતાના સૌભાગ્યને માટે વ્રત કરવું જોઈએ અને પુરુષ પણ વિદ્યા, ધન, પુત્ર વગેરેની પ્રાપ્તિ માટે અવશ્ય વ્રત કરે. હવે ઉમા સંહિતા સમાપ્ત થાય છે. આ સંહિતા પરમ પવિત્ર તેમજ શિવ ભક્તિ આપનારી છે. એમાં અનેક પવિત્ર કથાઓ છે. ભુક્તિ તથા મુક્તિ આપનારી આ સંહિતાને સાવધાનીપૂર્વક વાંચનાર વ્યક્તિ પરમ ધામને પ્રાપ્ત કરે છે. ઇતિ શ્રી શિવ મહાપુરાણ ઉમા સંહિતા સમાપ્ત. ઓમ નમઃ શિવાય.